શબ્દોની શરૂઆત કરીએ એ પહેલા આપ સર્વ, મને ખ્યાલ છે ઠંડીનો માહોલ છે, પણ ગરમી કંઈક લાવવા હાટું, ઠંડી ઉડાડવા હાટું કરવું તો પડશે ને. એટલે હવના ખીચામાંથી હાથ બહાર કાઢીને ભગવાન ભોળિયાનાથની એક એવી જય બોલાવવાની છે કે આજની રાત છે ને એ કરણની પાછળ જાગરણ થઈ જાય, ઉજાગરો ન થાય મારે તમારે. એના નામની પાછળ માત્ર એક સ્મરણનો મોકો લઈને હું તમે ભેગા થયા. એટલે હવના કોટના ખીચામાંથી હાથ કાઢીને બે હાથ ઊંચા કરીને એવી જય બોલાવો, અને પાપ લાગે એ હવના પાડો હીને દેજો ભાઈ, કેમ કે અમારી પાસે આવું ઘણું ભેગું છે. એટલે નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ. વાવ મણી આવ્યો મહાદેવ. હરિ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. યા દેવી સર્વભૂતેષુ માડી વાણી વિદ્યારૂપેણ સંસ્થિતા. નમસ્તસ્ય 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 નમો નમઃ. દુઃખ હરણી કુળદેવી માડી કરણી કરો સહાય. જાહેર જગમાં જોગણી માડી પરગટ પીઠળ. જોતે પ્રલંબા જુગદંબા યાદયંબા ઈશ્વરી. વદનમ જળંબા ચંદ્રબંબા તેજતાંબા તું ખરી. હોતે હથા કંબીર હાકમ બજય ડાકંબા મણે. જગમાય પર ચાદીઠ જાહર રાસયા વડ રમણી. પણ રે કાંચ શિશુપાલ કૌરવો યાદવો ભીષ્મ ને દ્રોણ જમરાજ જેવા. એકાંશ શિશુપાલ કૌરવો યાદવો દ્રોણ ને ભીષ્મ જમરાજ દેવા. એ કંઈક નો ફેસલો કંઈક સાથે ઘડો. એ કલમ માં કૃષ્ણજી કુશળ કેવા. હિમગીરી પર્વતે જતા લખ્યો ફેસલો પાંડવો એ વન જતા શેરદારો. એ ઓલા પ્રાચીના પીપળે ભીલના બાણનો. એ જે ફેસલો જગતનાથે સ્વીકાર્યો. કંસ શિશુપાલ કૌરવો યાદવો દ્રોણ ને ભીષ્મ જમરાજ જેવા. કઈક નો ફેસલો કઈક સાથે ઘડો, કહો કલમમાં કૃષ્ણજી કુશળ કેવા. હિમગીરી પર્વતે જતા લખ્યો ફેસલો પાંડવો એ વન જતા શિર ધાર્યો. એ પ્રાચીના પીપળે ભીલના બાણનો ફેસલો જગન્નાથ કૃષ્ણ તે સ્વીકાર્યો.
128 વર્ષની 125 વર્ષની લીલા સકેલી જો ભગવાન કૃષ્ણને જાવું પડતું હોય તો પૃથ્વી પરના જીવ માતરને એક દી જવાનું છે ભાઈ. એક સમય એવો આવવાનો છે કે જે જીવ્યા જન્મ લીધો એનું મૃત્યુ નિશ્ચિત છે. એનું મૃત્યુ નિશ્ચિત છે. અને ગીતાજી જેણે વાંચી છે એને ખ્યાલ હશે. બીજા અધ્યાય 26મા શ્લોકમાં આતા હું વાંચીને કહું છું, ખોટી ખોટી દંત કથાની વાત નથી કરતો. બીજો અધ્યાય 26મા શ્લોકમાં ભગવાન કૃષ્ણએ કીધું છે મૃત્યુ છે ને એ ઉપાય વિનાનો વિષય છે. મૃત્યુ છે એ ઉપાય વિનાનો વિષય છે. એનો શોક કરવો ની વ્યર્થ છે. હા, એનો શોક કરવો વ્યર્થ છે. પણ મને તમને મારીને તમારી આંખમાં આંસુ ક્યારે આવે? શું કામ ખબર છે? કે આપણી વચ્ચેથી જે જીવ ગયો હોય ને એના સ્મરણો મારીને તમારી આંખમાં સામે આવતા હોય એટલે આંસુ આવે. ભલા જાનાર તો જગતમાંથી જાતા રહે પણ સ્મરણો એના મને તમને સાંભળે. પછી રોયા કરો તોય શું વળે? એ કાંઈ જાનાર પાછા તો નહીં મળે. એટલે અફસોસ નહીં उस बात का कि कोई आके ही चले जाते हैं, कोई जीते हैं मरने के लिए तो कोई मर के भी जी जाते हैं यार. કોઈ જીતે હે મરને કે લીએ તો કોઈ મર કે બી જી જાતે હે. એટલે જેને મેં પોતાની નજર સમક્ષ નિહાળ્યો છે, જેની મેં કરતતો જોઈ છે, જેની મેં મજા લીધી છે, આમ તો મારું જ ગામ ગણાય. હું અહીં પોતે તાવડાનો છું બાજુમાં. ઉમણિયાવદર મારું ગણાય. હું ઉમણિયાવદરનો ગણાવું સાહેબ. કરણને મેં મારી આંખે નિહાળ્યો છે, એની અદા મેં જોઈ છે, એની આફરીન થઈ જાય એવી અદા ઉપર હું ક્યારેક ક્યારેક જોયો છે મેં એને. સાહેબ ફુલેકામાં જાતો હોય ને તો 50 ઘોડામાંથી તરવાઈ જાય ને એ કરણની મજા હતી સાહેબ. એ મજા હતી એની. ઠેકું લેતો હોય તો 50 ઘોડાની વસાળે ખબર પડી જાય કે આ કરણ હોવો જોઈએ, આ ઉમણિયાવદરનું ઘણેલું હોવું જોઈએ. એ એના સ્મરણો મને તમને યાદ આવે એટલે. અને એની પાછળ હવને ગમે હહારમાં લાખ વાતે લેવું. કરણને લાવ્યા પછી નરસિંહભાઈએ ઘણું મેળવ્યું છે. નામના મેળવે છે, દ્રવ્ય મેળવું છે, નામના મેળવે છે, જગત આખામાં એની પ્રતિષ્ઠા મળી છે, ઘણું મેળવું છે. પણ આજે એની ગેરહાજરી થયા પછી એની પાછળ વાપરી જાણ્યું ને એટલે ધન્યવાદ દેવા પડે ભલા માણસને. બાકી તો હવને ગમે હહારમાં લાખ વાતમાં લેવું પણ પછી દેવું દુનિયામાં એ સાગરભાઈ બહુ વહેમું લાખ આવી છે. આ ગળેથી વસૂટે ને એ બહુ અઘરી વાત છે ભાઈ. એટલે એની પાછળ આજે નાજાતાએ વાત કરીને જઠરાગની બધાને હરિહર કરાવ્યું. અને સાચું ઈ જ છે ભાઈ. જે પણ જીવ અહીંથી પછી માણા હોય કે કોઈ પણ પશુ હોય, જે જીવ અહીંથી જાય એની પાછળ બે જ વસ્તુ કરવા જેવી છે, એક ભજન ને એક ભોજન. એક એની પાછળ હરિનું નામ થઈ જાય તો એનો મોક્ષ થઈ જાય, અને એની પાછળ હરિનું ભજન થઈ જાય, અને એની પાછળ ભોજન થઈ જાય, હરિહર થઈ જાય, એટલે જીવને સદગતિ મળે મળે ને મળે. એટલે સમય વધારે લેવો નથી. મારે માની મુરબ્બી નાજાતા લોક સાહિત્યની દુનિયામાં જેમનું આગવું નામ છે, નાજાતાએ ખૂબ સરસ મજાની રજૂઆત કરી. ગામનું ઘરેણું ભગવાન હતા. નાજાતાએ એમની મર્યાદા જાળવી અને મેં નાજાતાની મર્યાદા જાળવી. ભાઈ એમાં નવાઈની વાત કાંઈ નથી. એમને આવતા આવે તરત જેમ ભગવાન હતાને કીધું કે તમે બેહી જાવ, એમ નાજા હતા મારથી વડીલ છે અને આપણી વડીલોની પરંપરા પ્રમાણે બેઠા હો ત્યાં સુધી મારે બેહાય નહીં. એટલું તો અમારા વડીલોએ અમને શીખવાડ્યું છે. એટલે બંને વડીલોએ ખૂબ સરસ મજાની રજૂઆત કરી. બેન ભૂમિબેન ખૂબ નાની ઉંમરમાં નવાઈ નાની, અકલ વધુ ઉજ્જવળ જેના આચાર, દેજે એવું દાતાર કોક એકાદું સમજવું માણા અમને હામળા. અમારે મનુભાઈના દીકરીબા ખૂબ સરસ મજાનું ગાય છે. નાની ઉંમરમાં ખૂબ સારું એવું નામ બનાવ્યું છે, ભૂમિકાબેન આહિર. એમને પણ આગળ ઉપર આપણે સાંભળશું. અમારી બે પાંખું ઉસ્તાદમાં લાલબાપુ અને નીતિનભાઈ રાવળ, ભરતભાઈ શિવ સાઉન્ડ, આખું ગ્રુપ કોઈ પણ ભાવથી નહીં પણ માત્ર સ્નેહના ભાવથી નરસિંહભાઈના આંગણે બધા પધાર્યા છે. કોઈ ભાવથી નહીં પણ પ્રેમ ભાવથી નરસિંહભાઈના આંગણે પધાર્યા છે. ત્યારે વધારે કોઈ પણ વાત નહીં લેતા દુહાચનથી આપ સૌને વાણીની શરૂઆત કરી. આપ સૌને મારે આનંદ કરાવો છે. જે જે ફરમાઈશું આપ સૌની બધી લેવી છે. આ ધરતીની તાસીર કાંઈક નોખી છે અને તાસીરને અનુરૂપ આપણે ભૂદેવ લખે છે, પણ કેવા એના શબ્દો છે કે જે દિવ્ય દુર્ગા સમી ધેન જા નિપજતી અને પ્રબળ નવ હથા જા જોધ પાકે, જાતવન યશવના ડાબલે ફફડતી કરવતે જમીની પીઠ કાપે. બાગડતા 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 ધમણ ધુમા પર ફરડ હું ફરડ ઘોડાની પડકલી વાગતી આવે. અને એમાં ગોહિલવાડનું પરગણું
આ ભાવનગરનું પરગણું એમાં ભાંગતી રાતે અથવા તો દિયાથમાના સમયે કોઈ એમ કે બાપા આ ઘોડાના ડાબલા કોના, તેથી જનેતા એ ગામના વડીલો કે બાપા ઈ જોગીદાસ ખુમાણના ઘોડાના ડાબલા છે ભલામણ. ઈ જોગા ખુમાણની તાકાત છે, ઈ ઘોડાની તાકાત છે. વાહ લોહડે બધારો બધેવ. અને બીજી વાત નરસિંહભાઈ મને એ હોત યાદ આવે છે, કદાચ મારી જાણબાર રહેતું હોય તો વાત અલગ છે, ડાયરો કદાચ માફી ચાહું છું, પણ બુઢણામાં યાદે ભાસ્કર પછી બીજો જો ઘોડા પાછળ આવો પ્રોગ્રામ થયો હોય ને તો નરસિંહભાઈ કરણનો છે. વધાવો જોરદાર તાળીઓથી એકવાર ભાઈ. અને એ પ્રોગ્રામ મેં આખો નિહાળ્યો તો મને ખાસ યાદ છે, એમાં નરસિંહભાઈની યાદી પણ થઈ હતી, મહેમાનો પણ આ ઉપસ્થિત છે, એટલે એમનો ચીલો ભાઈએ જાળવી રાખવો એ પણ સારી વાત કહેવાય. એટલે જાતવન યશવના ડાબલે ફફડતી કરવતે જમીની પીઠ કાપે. અને આજ પણ ઉભા છે યડી ખમ પાળિયા, ઓલા રાહ જોઈ યુદ્ધની ગામ જાપે. સાહેબ એક એક ગામના પાદરમાં તમે પોકો ન તો હજી પાળિયા તમને પોકાર કરે કે હજી થાજો માટી જરૂર પડે ને તો અહીંથી ઊભા થવા તૈયાર છે ભાઈ. એક નમ્ર વિનંતી, થોડી ઘણી બહુ વ્યવસ્થાના ભાગરૂપે જરૂર ન હોય તો ઉઠક બેઠક ન કરતા, કારણ કે અમે અહીંથી માંડ જમાવટ થયો માહોલ કરી ત્યાં અહીંથી બેઠા ઊભા થાવ એટલે મદારીના ખેલ જેવું લાગે, બીજું કાંઈ નહીં. એટલે બને ત્યાં સુધી બધા જાળવજો, વ્યવસ્થા જાળવજો તો પ્રોગ્રામનો આનંદ લેવાની મજા આવશે, કારણ કે સાંભળવા જેવો પ્રોગ્રામ છે, જોવા જેવું નથી કે અમે ખેલ નાખ્યું હમણાં. એટલે બીજી કાંઈ જરૂર હોય તો આપણે રાઉન્ડ પછી મગાવી લઈશું. પણ આજ પણ ઊભા છે જડી ખમ પાળિયા, રાહ જોઈ યુદ્ધની ગામ જાપે. અનસુર દાતાર ને વીર શક્તિ તણી કથે ઇતિહાસમાં જ્ઞાન ચરણી. એ વે ભારતે માતની બંધુ તને આવડે. એ તન ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી, ધન્ય હો ધન્ય ગુજરાત ધરણી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર. દુઃખ બંધણો આ નહીં તો સદાય ને સદાય બાળવેશ, પણ સદા સર્વદા સમરતા. और रे તુને ગૌરી નંદન ગણે. બને અને અમારા સુકાય સંસારમાં પાનવાર હે માં ભગવતી વરી વાદળિયું બને અને મકળિયાની અમારા સુકાય સંસારમાં પછી હરિયાળા જોને હરખા ખેતાર દળનાય ખોડલે ખોડલે
ગોપીપતિ ગોલોકપતે અને વળી ગોપ ગોકુલાના પણ જીવન જીવન જશોદાનંદ કે और रे तूने नमो नमो कृष्ण व्रज जा जगत उथड़की जाए पण जेना ठरेल मन कोई दी थड़के नहीं पण आखू जगा आ जग उथड़की जाए पण जेना ठरेला मनना कोई दी थड़के नहीं एवा अणडाग यवनी मां और रे हमें दिखाए थोड़ा दाद के आखो जग उथड़की जाए पण जेना ठरेल मन कोई दी थड़के नहीं जीवो पशु घोड़ा अश्व तो दुनिया में घणा होय पण 20 घोड़ानी वच्चे तमे फरती में नाखो एने कुंडाळे पाडो થોડીક ભી થાન મળે રાજુભાઈ જોડું કાઢવા એના કામ નહીં ભાયા બરાબર થોડીક નરસિંહભાઈ ભી થાન મળે જોડું કાઢવા એનું કામ નહીં પણ કદાચ 50 ઘોડાની વસાળે હોય ને જમણી લગામ તાણો ને બે પગે ફૂદડી ફરીને જમણી બાજુ વળી જાય ઈ ઘોડો કહેવાય ભલામણ અને એને ખેલવાની મજા છે વાતો હું તમને આગળ ઉપર ઘણી બધી કરી સાગરભાઈ પણ નાગેશ્રીમાં કાથડ બાપુ વરુ પાસે સિંહણ નામની ઘોડી હતી અને વસ્તી માથે ગોરા અમલદાર એને ખાલી ધારી સુધી બોલાવેલા અને એમાંથી હરપાળ વરુ નામના એમના ખાસદાર હતા એણે એ અંગ્રેજ અમલદારને કીધું કે આપણી વચ્ચે જે માણા આવ્યા છે ને ખાથડભાઈ વરુ એની પાસે સિંહણ નામની જે ઘોડી છે ને એની કરામત ખાલી જોવી ને એ મજા છે પછી કીધું એને કે તમે ઘોડીની રમત મને દેખાડો એ કાથડ બાપુ વરોય તેથી એ ગોરા અંગ્રેજને ખાલી રમતું દેખાડીને ઘોડીને બે પગે ઠેકું મારે લંગુરી રે ઠેક મારે લંગુરી લે એ ખાલી રમત જોઈને ત્યાં ગોરો અમલદાર રાજી બહુ થઈ ગયો ને કીધું કે ભાવનગરના ગોહિલવાડના જુનાગઢના સીમાડાની વચાળેના તમારા 5 ગામ છે જો તમે ખાલી સિંહણ ઘોડી આપી જો ને તો તમારી વસ્તી કરાવી દો ને 5 ગામ તમારા નામે કરાવી દઉં તેથી કાથડ બાપુ વરુએ કીધું હતું કે કદાચ 5 નહીં 25 ગામ આપો ને તો સિંહણની માથે કાથડ વરુના બેહણા હોય ભાઈ શીલવંતી નાર પણ કા ઘોડો કા પરખડો અને કા વળી શીલવંતી નાર એ મારા સર્જન હારે સર્જયા और रे आतन रे रतन संसार ભલ ઘોડા વલવાકડા ને વળી હળ બાંધવા હથિયાર પછી જાજે ફોજમાં જીતવા અને એક વાત મને ખાસ યાદ આવે બધા અશ્વ પ્રેમી ડાયરો બેઠા છે બધા
મરદ માણસ કોને કહેવાય સાગરભાઈ? એક વાત મને ઈશ્વરદાન ભાઈની બહુ સરસ મજાની વાત ગમે. મરદ માણસ હોય ને એ ત્રણ વસ્તુ જોઈને રાજી બહુ થાય. ખાલી ત્રણ વસ્તુ જોવે ને એટલે મરદ માણસ રાજી બહુ થાય. એક પેલું સારું હથિયાર જોવે ને એટલે એના હૃદયમાં ઉલાળા મારવા મળે કે જો આ મારા હાથમાં હોય ને તો મારા દીકરાઓને ત્રણ દી થવા ન દઉં. એક સારું હથિયાર હોય તો મરદ માણસ રાજી બહુ થાય. પછી બીજી વસ્તુ, આમ બજારમાંથી સારું અશ્વ હાલ્યો આવતો ને તો મરદ માણા ખાલી એની હાલ જોવે ને, એ મરદ માણા ખાલી અશ્વ જોવે ને તેમ થાય કે આવો ઘોડો મારી રાંગમાં હોય ને તો 5 ગામ હું ઘેરે કરું એ પાકું હો ભાઈ. એટલે એ એક સારો ઘોડો જોવે ત્યાં મરદ માણા રાજી બહુ થાય. અને ત્રીજી વાત, બજારમાં હાલો જતો હોય ને સામેથી ભાઈબંધને ભાળે ને તેમ થાય કે મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો. એ મોજુના ભલકારા છૂટે સાહેબ એને, એ મરદ માણા. બાકી મારા દીકરા ભાઈબંધને હામાં ભાળે ને ગલીઓ બદલાવી નાખે, એ ખીસડ ખાયા મરદ ન કહેવાય ભાઈ. રાંજી પાંજીના કરોડ ઉપાય તોય રાજી કોઈ કાળે ન થાય ભાઈ. એટલે પણ જેની જોતા વાત એ આજ હેરી આવીને હામાં મેલા, આજ અહીંયા આના ભૂખડા દ્વાર ત્યાં કામ નહીં કુચિતણા. એ બધા ભાઈબંધો જ્યારે આજ નરસિંહભાઈના આંગણે મહેમાન થઈને આવ્યા છે, આપ સૌને ફરી વાર નરસિંહભાઈ વતી અહીંથી હું આવકારું છું. આપ સૌનું સ્વાગત કરું છું. અને મેં હમણાં જે વાત કરી ને બુઢણામાં જે યાદે ભાસ્કર એ ફાર્મથી ભાઈ કેસરખાન પધાર્યા છે, એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. આપણા ગોહિલવાડ પરગણાનું ઘરેણું છે ને આપણા મહેમાન છે. આ તો ભલ ઘોડા વલવાકડા વલી હળ બાંધવાઈ જો ને હથિયાર પણ જાજે ફોજમાં દેખવા મોડે મરવો એક જવા. હા ભાઈ હા. ખવડાવીને ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે દાનું દવરાવીને દાવાનું. ડાબલા માંડતો ધારો ધમકે વાસ જાણે ઝમકે વાહતી ડાળ બીજી માળી ડાળ થતો ધમ વાળા ભારા ઠાળા ગતિ વાળા નો. અને ઘોડા તો ઘણા જોયા ભાઈ, પણ ઠેક કાઢે એવો કરણ નહીં ભાઈ, એટલે એની યાદ આવે. સપાખરા તો ઘણા છે, પણ આંગણિયાના પાદરમાં જેદી જાતવાન અશ્વ ક્યાંય નહોતા ને ગોહિલવાડમાં, તેદી 15 અશ્વ એ મોભના આંગણે બાંધ્યા હતા ભલા માણસ. પણ એ કેવા ઘોડા? ભાગા નાખતા રકાબ કવિ ઢાકા ભાગા યાણી ભાગા આકા જાવે નહીં ભાગા મૃગણા યાદ જાતો ધોપ ગાડ હાણે દાદા હાણી ભાગ ભાણી ભાગા હાણી ભાગા. કદાચ 20 હાથીની ફોજ હોય પણ રાંગમાં એક ખાલી ચેતક જેવો ઘોડો હોય ભાઈ,
અને ખાલી એક લગામની હરક તમે કહેશો ને બગાક જામ ઈ ઠેક કાઢીને સામે વાળા હાથીના કુંભાવતની માથે પગ માંડી દે તો તમે દુશ્મનનો સહાર કરી શકો. પણ એ ઘોડા ઉડે જેમ તોપનો ગોળો છૂટે, નમણી બાઈનું નેણ છૂટે, અને બાણાવાળી કોઈ હારો શૂરવીર હોય ને તો એના ભાથામાંથી જેમ બાણ છૂટે ને એમ ઘોડા છૂટા. એ ઇતિહાસ સાક્ષી પુરેશ ભલામણ. એ ઘોડાની તાકાત છે. અને યુદ્ધના સમયે માત્ર શૂરવીર એકલું શૂરવીરતાનું કામ કરી જતા એટલું નહીં, પણ ઘોડાઓ પણ એટલું શૂરવીરતા કરી બતાવતા, એટલે યુદ્ધો કરી જાણતા. પ્રોણા પાવાનો, ગુણ ગાવાનો, ખવડાવીને ખાવાનો, ઘોડે ચડવાનું, મોછે તાનો ધવરાવીને ધાવાનો. પ્રભુ કૃપાનો વીર થવાન નિયમ નથી. વિધવા વરવાનું, રણ ચડવાનું, ના મરદાનું કામ નથી ભાઈ, ના મરદાનું કામ નથી. આ બધું એટલું હેલું નથી. અમુક મિત્રો વિડીયા જોતા હોય ને એટલે ઘણીવાર યાદી આપે કે વાહે કેવો સારો ઘોડો છે, કેમ કુદાવે છે. પણ ભાઈ આમના બજારમાં નથી આવતો, એની વાહે લોહી રેડવું પડે મારા ભાઈ. એ તો બજારમાં કૂદતો હોય ને ત્યાં સુધી રોડો લાગે, પણ એ ઘોડાની હારે આપણે ઘોડો થઈને રહેવું પડે તો એ પાળવામાં આવે ભલામણ. અને એ પાળવા કાંઈ નાની માના ખેલે નથી. નકર નરસિંહભાઈ ઘણા કહેતા ઘોડો બાંધો ને એને કરતા બે ભેહું બંધાય, પછી વરાજાને ભેહમાં બેહારવો. જે જોવે એ જોવે ભાઈ. શોખ જેના છે, અમુક માણસો એરોપ્લેન ખરીદતા એને કેમ કોઈ નથી કહેવા જતા કે ભાઈ એરોપ્લેન તમારે કારેક જ લેવાનું, ઉડાડવાનું છે એમ. એને કેમ કોઈ કહેવા નથી જતા. તો અશ્વ છે ને ભાઈ શોખની વસ્તુ છે, અને શોખ માણાને પૂરો કરાય અને કરાય ભલા માણા. અને રખાય હું તો કહું, જેથી સમુદ્ર મંથન છું ને ભાઈ તેથી 14 રત્નો નીકળ્યા. ઈ માયલું એક રતન હોય તો અશ્વ છે, એટલે દેવાંગી ગણવામાં આવે. અને એ દેવાંગી કોને કહેવાય ભાઈ? એની એબો, એના લક્ષણો જે જાણતા હોય એ આપણા આંગણામાં આવે તો થાય. પછી નકર ચારોનો દુહા કે સાગરભાઈ કે હલે પણ હાલે નહીં, પગ રાખે પોળા, હવે ઝટ ઘર ભેળો કેર ઘોળા. એટલે એવા નહીં, પણ એ દેવાંગી અશ્વ હોય એની માથેની વાત છે કે સાહેબ એ ફળિયામાં ઊભું હોય ને એનો માલિક બહારથી ગમે તે આવે, ખાલી ડેલામાં પગ મૂકે ને ત્યાં હાવેળ દે ને એ એનો સાચો મિત્ર કહેવાય ભલા માણસ. અને એવા દાખલા મારી નજર સામે મેં જોયેલા છે. 2 દિવસ સુધી જ્યાં સુધી એનો પાળવા વાળો ઘેરે નો આવે ને ત્યાં સુધી પાણી નહીં, નિરણ ન પીવે, નિરણ ન ખાય, પાણી ન પીવે, ત્યાં સુધીના દાખલા જોયેલા છે. અને જ્યાં એનો મિત્ર, એનો સાથીદાર ખાલી ડેલામાં પગ મૂકે ને ત્યાં તો ભાઈ એ તમને કહું એ જે રમખાણ મચાવે અને રાજી થઈ જાય કે મારો ભેરુડ આવી ગયો. અને પછી એની હારે જ્યારે એનો મેળાપ થતો હોય એ તો જે પાળતા હોય રોજના માટે એને ખબર હોય ભાઈ. અને મેં કીધું ને કે આ બધું હેલું નથી ભાઈ. આજે છંદ લખો ને પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવરાવીને ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે તાનું, ધવરાવીને ધાવાનું, કૃત સુરવીરતાનું, પ્રભુ રૂપાનું, અને વીર થવાનું મહારથી, વિધવા વરવાનું, રણ ચડવાનું, નામરદાનું કામ નથી. ખોબેન થોબે દાન દેવું એ સુરવીરતા છે. આ છંદ જેના લખ્યો છે ભાવનગર રાજકવિ પિંગલસિંહભાઈ પાતાભાઈ નરેલા, એમનો આ લખેલો છંદ. એક વખતમાં એ પોતે દાન દેતા, ખોબેન ધોબે અનાજનું, રાણી સિક્કાનું પોતે દાન દે. એમાં પોતાની ટચલી આંગળીમાં સોનાનો વેઢ પોતે પહેરેલો હતા. એ પોતે દાન દેતા, એમાં ભિક્ષુકની જોડીમાં ખબર ન રહે એમ વેઢ પડી ગયો. એ વેઢ એ ભિક્ષુકની જોડીમાં પડી ગયો એટલે સામે વાળો માણસ બહુ પ્રામાણિક હતો. એને કીધું કે બાપુ આ તમારો વેઢ મારી જોડીમાં આવી ગયો છે, આ નકોર હોનાનો છે, લ્યો આ તમારો વેઢ. તો કે બાપા અત્યાર સુધી ખોબેન ધોબે દાન દીધું છે, હવે એ પડી ગયેલા વેઢમાં હું જીવ નાખું ને તો મારું ભાવનગર લાજે ભલા માણસ. ઈ આ છંદો લખ્યા કે કરધારે તલવારમ, કમર કટારમ, ધનકર ધારમ, ટંકારમ, બંધો મહારમ, મારા મારમ, મારા મારમ, મારા 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 મારા. કરધર તલવારમ, કમર કટારમ, ધનકર ધારમ, ટંકારમ, બંધો મહારમ, મારા મારમ, હાહાકારમ, હોકારમ.
હારા લવ બામણા પછી જીયાણ મરણ લગમાં ઓર રે મારી રાખ દે કશ્યપ રાવો સટાળા ભૂરી લટાળા ચાલ ચટાળા ચરચાળા ડણકે ડાઢાળા સિંહણવાળા દહમા થાળા દૈટાઓ સોગંદ જટાળા ભૂરી લટાળા ચાલ ચટાળા ચરચાળા ડણકે ડાઢાળા સિંહણવાળા દહમા થાળા દૈટાઓ અશ્વ સાહિત્યના હાલની ઘડીએ મારી પાસે 2 ગ્રંથો છે. ભલ ઘોડા વલ વાંકડા જયમલ પરમારનું અને લોક સાહિત્યની અશ્વ કથાઓ જોરાવરસિંહ જાદવે લખેલી અને અશ્વ સંહિતા હજી હું પોતે ગોતું છું. આમાંથી જે પણ અશ્વના શોખીન મિત્રો હોય કદાચ કોકને ખ્યાલ હોય કે જૂની પુરાણની અશ્વ સંહિતા નામની એક બુક છે એ કોઈની પાસે હોય ખાલી મને આપજો, મારે કોપી કરાવી. હું રાખતો ભલે નથી પણ ઘોડા મારા લોહીમાં છે હો ભાઈ, અમારી પેઢીઓમાં છે એટલા માટે. અને હું તો ન્યા સુધી કહું છું કે એકાદું બાઇક તમારી પાસે ન હોય ને તો હાલે, પણ શોખ હોય ને તો અશ્વ જરૂરથી રાખજો. જેને ઘેરા અશ્વ હશે ને ભાઈ ત્યાં તો હું ગેરંટી મારીને કહી દઉં કોઈ દી ઘરમાં લગભગ એ અશ્વ ચોરી તો થવા જ ન દે હો. કારણ કે દેવાંગી હોય ને એ પ્રાણી તો એ માણાને ઓળખે, એ માણસોને તે ઓળખે પણ માણસોની પ્રકૃતિને ઓળખે કે કેવો માણસ આપણી ઘેરે આવ્યો છે ને એ પ્રમાણે એ અશ્વને ઓળખે. અને મેં આગળ પર તમને જે વાત કરી કાથડ બાપુ વરુની, એ સિંહણ ઘોડી એવી એનું ગજું એવું. એકવાર પોતે બાબરિયાવાડમાંથી નાગેશ્રી જવા માટે નીકળે સાગરભાઈ. મને વાત બહુ ગમે, મેં કેટલાય સમયથી હું વાંચું છું અને પણ એ વાત જેટલી વાર હું ગમે ને કાંઈક અશ્વ આવો ડાયરો બેઠો હોય તો જ કરું છું, નહીતર એમ કે આ હું માંડી ભાઈ. બરાબર ને? તો જે જાણતા હોય ભાઈ એની આગળ આ બધી વાતો કરાય. બાકી ગધાડાની મર ભાગવત મંડાય નહીં, નકર એને કાંઈ દહે ન હોવું જાય. એટલે આ બધા અશ્વના શોખીનો અહીં બેઠા. એટલે બાબરિયાવાડમાંથી નાગેશ્રી આવવા માટે જ્યારે કાથડ બાપુ વરુ નીકળ્યા એ સિંહણ નામની ઘોડિયાની રાંગમાં અને 2-4 ગોવાળ જોવાનો આડા ઉતરી અને કીધું કે બાપુ આગળ દાલા મથો હાવજ જાંબો બેઠો છે, તમારી ઘોડીને જીવતી નહીં રહેવા દે, તમે એક કામ કરો અત્યારે તમે પાછા વળી જાઓ, એ રસ્તે હાલોમાં કા એકાદું ગામતરો કરી લ્યો કા રોકાઈ જાવ, પણ એ હાવજ કેડામાં જ બેઠો છે, અમે ત્યાંથી હલાવીએ છીએ, એ તમારી ઘોડીને જીવતી નહીં રહેવા દે. તેથી કાથડ બાપુએ કીધું કે બાપા ઠાકરે ધારી છે થાહે, પણ હવે પાછો ફરું ને તો બાબરિયાવાડનું પાણી લાજે ભાઈ. પાછો ફરે એ આ નહીં, હવે એ તો મારો ઠાકરે મારા શ્યામજી મહારાજે ધારી છે થાય, જો મારી રાંગમાં અને રમતી રાખવી છે તો જવા દે, નહીતર એની ઈચ્છા. એ ગોવાળો ગયા પોતે પાછી બાગડતા ધુમાપડ ઘોડી લઈને આવ્યા. અને જાતવાન હોય ને ભાઈ એને મેં કીધું બધી ખબર પડી જાય. કુલ તારડના હોય કેળા પકડે કાગડા, પણ જાતવાન હોય ને બધી ખબર પડી જાય. ખાલી વાયણ આવીને હાવજની એને ત્યાં ફૂફાડા મારવા મળીને કેળામાં ઊભી રહી ગઈ. એટલે કાથડ બાપુને ખબર પડી ગઈ કે આગળ હાવજ બેઠો હોવો જોઈએ. એ વખતે કાંઈ ટોર્ચના નહીં, એ સમય નહીં કાંઈ, પણ ખાલી એ અવાજ આવે એની ઉપરથી માણસો ખબર પડી જતી કે એટલી દૂરી ઉપર આ જનાવર બેઠું છે, કે એટલો અવાજ આવ્યો એટલે અહીંયા આ બેઠો હોવું જોઈએ. એટલે ખબર પડી કે આગળ હાવજ બેઠો હોવો જોઈએ. પણ હવે વિચાર કરે પોતે પાછા ફરે તો બાબરિયાવાડનું પાણી લાજે, કાલે વારે કેણી થઈ જાય, પાછા ફરી ગયા હતા અને પોતે સિંહણમાંથી સવાર થયેલા. હવે આનું ઉપાય લાવવો શું? એટલે સિંહણને કહેવાળીમાં હાથ ફેરવી અને તેથી જવાબ મર્દ સુરવેડે કીધું હતું કે સિંહણ, એ સિંહણ, આજે બાબરિયાવાડનું પાણી તારા હાથમાં છે, તારા ડાબામાં બાબરિયાવાડની આબરૂ છે. અને તેથી ઘોડી સમજી ગઈ, ભલા માણસ ઘોડી સમજી ગઈ, અશ્વ સમજી ગયો. સમજો અશ્વ હોય તો એની ખાસિયત આ છે, એ સમજી ગઈ. અને 1 2 3 ખાલી હાવજે ત્યાંથી ઘૂઘવાટા કર્યા ને અહીંથી ઘોડી આવળ દીધી અને ઘોડીને ખબર પડી કે આટલી દૂરી ઉપર હાવજ છે. 2 ડગલા પાછળ ઘોડીને લઈ 2 ડગલા ખાલી પાછળ લઈ અને થોડીક ખેપટ કાપી અને સામેથી હાવજને છલાંગ મારવી, અહીંથી ઘોડીને આવવું
અને કુદરતોની સંજોગો વસાત સંજોગ એવા ભેગા થઈ ગયા, ત્યાંથી હાવજની છલાંગ મારવી અને અહીંથી ઘોડી ઉપર બેઠા બેઠા કાંથળ બાપુ વરવી ખાલી લગામની વાઘની ચોકડાની ખાલી એક જ હરક તાણીને કીધું કે હાલ સિંહણ. ઈ હાલ સિંહણ કહેતા બગાક ઝમ બગાક ઝમ બગાક ઝમ. ઈ સિંહણ ઠેકી, ઈ ઠેકી એટલે ચારેય પગ હવામાં, નીચે હાવજ, ઉપર જમણા હાથમાં કાથડ બાપુ વરુણા હાથમાં ભાલો. ઈ નીચે હાવજ, ઉપર ઘોડી અને જામ કરતું ભાલું છે ઈ હાવજના તાળવામાં ઘોડી દીધું હતું ને ઘોડી ઠેકીને વહી ગઈ હતી. ભલા માણસ ઈ કારતૂતની વાત છે આ. અને તેદીથી આ સિંહણની વાતું થઈ. અને આમના મોલો અંગ્રેજ નતો માગતો ભાઈ, એનામાં કઈક પડ્યું હોય તો માગે ભાઈ. એટલા માટે કર દર તલવારમ કમર કટારમ ધનપર તારમ ટંકારમ બંદૂક બહારમ મારા મારમ હાહાકારમ હોકારા કર કે નાદારમ કરમ તુકારમ મુખ યુજારમ યામન તે વિધવા વરવાનો રણ ચડવાનો ના મરદાનું કામ નથી ભાઈ, ના મરદાનું કામ નથી. આ ડાયરો ખમા બાપ, એ જીવે ઘોડા જીવે બાપ, જીવે ઘોડા જીવે બાપ, એ જીવે ઘોડા જીવે બાપ. જોગંદ જટાળા પુરી લટાળા ચાલ ચટાળા ચરચાળા દળકે ડાઢાળા સિંહણ બાલા દહમા થાળો ગજવેલી ગાળા હિરણ ગાળા સિંહણ બાળા હુકારે હિરણ હાલે પાલી જો બનવાની નદે રૂપાલે નખરાળે સાથોસાથ સરસ મજાની ફરમાઈ છે. આ તાલમાં છે એટલે સાથોસાથ લઈ લો. પછી આગળ ઉપર મારે અશ્વ સાહિત્યની એક બે વાત પણ કરવી છે. હાવજ ગરજે વનરા વનનો રાજા ગરજે ગિરકા ઠાનો કેહર ગરજે હેરા વદનો યારી ગરજે કડપા તળિયો જો દોગર હો દોગર હો. ઘણા મિત્રો હવે તો જો કે ગીર સિવાય હાવજો બધે આવવા માંડ્યા છે. આતા ઘણા એમ કે છે કે આજ અમે હાવજ જોવા ગયા હતા. સાગરભાઈને જોવા જવાય, હે એને જોવા જવાય, ભલા મણા એના દર્શન કરવા જવાય. હાવજના દર્શન કર્યા કહેવાય. કારણ કે જોવા જાવ ને તો ખાલી આમ આગો બેઠો હોય ને પૂંછડી દેખાય અને ખાલી કહેવાળીના દર્શન થાય ને તો ગાડીની ઘોડી લેતાય ભૂલાઈ જાય ભાઈ, એ હાવજ છે. એટલે એના દર્શન કર્યા કહેવાય. બાકી જોવા જાવ તો સરઘસમાં થવાય. કાનજી બાપા બહુ સારો એક દાખલો દેતા, યાદી થઈ એટલે કહું. એક શેઠ છે ને, એકવાર શહેરમાં સરઘસ જોવા ગયા. ત્યાં હાવ આગળની ટિકિટ લેવાઈ ગઈ. એમાં તો ટિકિટ હોય ને 50 રૂપિયા આપો તો આગળ બેહાડે, 30 આપો તો વસાળે બેહાડે, 20 આપો તો વાહે બેહાડે, 10 આપો તો માંડવામાં ચડીને જોવાનું. એટલે શેઠ તો ભાઈ રૂપિયા વાળી પાલટી, એટલે 50 રૂપિયા આપીને કીધું કે બાપા આજ તો સરઘસના ખેલ જોવા છે. એટલે હાવ મોર બેઠા, એમાં ટીંગાવાનું ને ઓલા આગમાંથી નીકળવાનું ને એ બધું આવ્યું. ત્યાં સુધી શેઠને મજા આવી. પછી આ હિંસક પ્રાણીઓના ખેલ ચાલુ થયા ને ભાઈ, આ હાવજ ને દીપડા ને વાઘ ને બધું આવ્યું. એટલે મારી હડી ભાડે ટડી ખોટું થયું, અહીંયા નો વાય, ખોટું થયું. અને ભાગ જોતા જેની બીક હોય ભાઈ એવું થાય તે. એને મનમાં બીક હતી જો આ પાંજરામાંથી બહાર નીકળ્યો હોય હાવજ તો આપણું શું થાય. અને અરે આપણે કઠણાઈ માથા મારતી હોય તો જે આપણે વિચારીએ થાય હોતે. એને વિચાર્યું ને ઓલો જે પાંજરું હતું એની એકાદી કડી દેતા ભૂલાઈ ગઈ ને હાવજ આવ્યો બહાર. પછી તો ભાઈ હાસા સરઘસના ખેલ માણસો ચાલુ કર્યા. ઈ તમને કહું, માંડવે ટીંગાય, દોરીએ ટીંગાય. પણ આ તો શેઠ ભાઈ, વિચારવાળી કોમ, બુદ્ધિવાળી કોમ. હાવજ બહાર નીકળો પોચે પાંજરામ કરી ગયા કે હાવજ બહાર આપણે અંદર, હાવજ અંદર આપણે બહાર. એટલે એમ આ બધા બુદ્ધિના ખેલ છે.
ઝવેરચંદ મેઘાણી અને કાકબાપુ જ્યારે ખજૂરીના નેહમાં બેઠા તેથી એ 12 વર્ષથી 14 વર્ષની ચારણની દીકરીએ જદી એ હાવજના મોઢામાંથી વાછોડીને બચાવીને તેદુની આ કવિતા સાહિત્ય આમ તો વર્ષોથી પાઠ્યપુસ્તકોમાં પણ ભણાવવામાં આવે છે. અને હું તો સરકારને વિનંતી એટલી કરું છું કે તમે ઇતિહાસ આવી બધી સુરવીરતાની દાતારીની વાતો બાળકોને નાનપણથી ભણાવવાની એમાં મૂકવાની કરાય તો અત્યારથી જે બાળપણોનું ઘડતર થાય ને બાળકોનું એ મોટા થાય તે એનામાં સંસ્કારોનું સિંચન થાય. આજથી વર્ષો પહેલા એ ચોપડીઓમાં આ કવિતા આવતી. અહીંયા આપણે સૌરાષ્ટ્રમાં તો આતા ઠીક, આ મૂલપા ઉત્તર ગુજરાત બાજુ જાય ત્યાં તો આ કવિતા હાવ વીખી નાખતા ઈવડે. આ ખરેખર ગાવાનો ઢાળાનો કેવો છે હું તમને કહું. અહીં સૌરાષ્ટ્રનો કોઈક સાહિત્ય મારું તો ગજું નથી કાંઈ, હું તો બે ત્રણ વર્ષથી જ ગાઉં છું, પણ સૌરાષ્ટ્રનો એકાદો સમર્થ સાહિત્યકાર હોય અને એના મોઢે ચારણી સાહિત્યની આ કવિતા ચારણ કન્યા જો ગવાતી હોય ને તો એકવાર માણસના રૂવાડા બેઠા થઈ જાય. શબ્દોની તાકાત છે. કેવી રીતે એમ હાવજ કરજે વનરાવણનો રાજા કરજે ગીરકાઠાનો કે હર કરજે ઐરાવતનો યારી કરજે ખરપાતળિયો જોતો કરજે ક્યાં કરજે બાવળના ઝાડામાં કરજે ડુંગરના ગાળામાં કરજે નદીઓના ખોતરમાં કરજે કણબીના ખેતરમાં કરજે. આ ખરેખર ચારણી સાહિત્યનો ઢાળ છે. આ રીતના ગાતા હોય તો કેમ તમને બધાને મજા આવીને એક વર કરવા આવ્યા, પણ ઓલી બાજુ તો હા વીખી નાખી કવિતાને. એમાં એક બેન એક દીધ ભણાવતા હતા, મેં વિડીયો જોયો. ચાલો બાળકો સાવજ કરજે સાવજ કરજે, એકચ્યુઅલી વનરાવનનો રાજા કરજે અને પાછો ગીર કાંઠાનો કેસરી કરજે. હવે આ એમ ન હોય. જોગંદ જટાલા પુરી લટાલા તાલ તટાલા ચરચાલા તણકેડા ચાલા સિંહણવાના ધમા થાલા કૈતાલા ગજમે ઈ ગાલા હિરણ ગાલા સિંહણ બાલા હોકારે હિરણ હાલ કાલે નદી રૂપાને નખરાલે રે માઈ નદી રૂપાને નખરાલે અધાન્ય ધરાસો રત બલી અમની જગતન પાક તાયા બાપ જગતન પાક તાયા બાપ જગતન પાક. વાહ, ધન્ય ધરાસો રઠ બલી અમની જ્યાં રતન પાકતા વા. નેક ટેક અને ધર્મની આયા પાણે પાણે વાત, પણ સંત સુરા નિપજાવતી મારી ધરતીની અમીરાત. કુકડ કંદા મૃગ કુંજણા શત્રુના હૈયે શાલ, તીખા તોરક નીપજે પડ જોવો પાંચાળ. પાંચાળ હોય કે પછી આ સૌરાષ્ટ્રની ગોહિલવાડની આ ધરતી હોય, અશ્વની કથાઓ તો તમે. અને આતા હું તો ત્યાં સુધી માનું છું કે જે પ્રસંગમાં જે ટાણે જે ઠેકાણે જે વાત લઈને બેઠા હોય ને એ વાતને અનુરૂપ હું તમે જાય તો મને તમને મજા આવે. પણ આપણા સાહિત્યકારોને એક રૂઢી હોય પાછી, જો કતલી કે પેડ મેં જેમ પાન પાન મેં પાન, એમ યો અમારી બાત મેં બાત બાત મેં બાત. કેળાનું ઝાડ હોય ને તો એમાંથી પાનમાંથી પાન ફૂટે અને પછી એનું થડ બંધાય. એમ અમે સાહિત્યકારો કદાચ એકાદી વાતના મુદ્દા ઉપર બેઠા હોય તો ત્યાંથી વાતમાંથી વાત. કારણ કે સાહિત્યમાં શબ્દો ભીરાના શામળાની સહી નથી. અહીંયા તો કારણ બતાવે કાગળો કે એના કાળજામાં કઈ નથી. એટલે એવી રૂઢી સાહિત્યની વાતો કરવી છે. અહીંથી વાતો એટલી બધી ઉલાળા મારે છે ને કે નરસિંહભાઈ કઈ લેવી ને કઈ મૂકી દેવી એ વાત અહીંથી નક્કી નથી થતું. પણ જે પરગણામાં હું તમે બેઠા એની એકાદી ટૂંકી વાત લે અને પછી આગળ એકાદું ગીત પછી બેનને આપણે સાંભળવા છે. કારણ કે નદી કાંઠામાં હાલી જતી હોય તો રૂઢી લાગે મધુભાઈ, એ કાંઠો સાંડી જાય પછી પૂર થઈ જાય એટલે તમામ હું ખાલી મુખ મુદ્રા જોઉં ત્યાં ખબર પડી જાય કે આ માણસો બધા હું માગે છે. એટલે એને અનુરૂપ એકાદ બે વાત ગીતો લઈ અને પછી આગળ ઉપર હું તમે જે પરગણામાં બેઠા છે
અહીંથી બહુ આગું નથી થતું, વાતના શબ્દો ઉપર ધ્યાન આપજો, વાતનો મર્મ શું છે. હું તમે જે પરગણામાં બેઠા છે અહીંથી કોંજળી દૂર નથી, કુંભણ દૂર નથી, તરેડે દૂર નથી. આજથી બહુ જાજા નહીં પણ ખાલી થોડા ઘણા વર્ષો પહેલાની વાત લઈ લ્યો. આ વાત એવી છે, સમર્પણની વાત એવી છે કે અશ્વ પ્રત્યેનો માણસનો પ્રેમ કેવો હોય. અશ્વ હાટું થઈ, પોતાના જીવથી વાલા જીવ હાટું થઈને માણસ કેટલી હદે સુધી જઈ શકે એની આ ટૂંકી વાત છે. આ તરેડ, કોંજળી, કુંભણ આટલું જે મવાનો જે પરગણો ગણાતો ને, આજથી થોડા વર્ષો પહેલા ભાવનગર દરબારે પટ્ટા તરીકે તાલબ જમાદારી એક આરબ જમાદારને હો પેલો. વાત આપ સૌએ સાંભળી છે પણ દોહરાવાનો મારો મતલબ એ છે કે વાતને તાજી થાય. કોઈ પણ પશુ જમી લે ને ભાઈ, ખાઈ લે પછી એને વાગોળવા જોઈએ. શું કામ કે એને પચાવવી પડે. એટલે એમ ઇતિહાસ તો થઈ ગયો છે પણ મારે તમારે એને પચાવવો છે એટલે આ વાતું કરવી જરૂરી છે ભાઈ. બહુ જાજા વર્ષો નથી થયા તાલબ જમાદાર કરી અને આ મવા પરગણાના ગામોની પોતે પસાયત સંભાળે, વહીવટ સંભાળે. એમાં એની પાસે રેશમ નામની બહુ એક રૂપાળી ઘોડી, પણ ઘોડી એટલે એના કોઈ વખાણ ન થાય. એની કાનહુરી તમે જોઈ લ્યો, એની કેશવાળી તમે જોઈ લ્યો, એના પગ તમે, એની હાલ તમે જોઈ લ્યો. પૂરી ચાલેથી પોતે પૂર્ણ ઘોડી ગણી લ્યો તો એમ હાલે એવી ઘોડી. એમાં એકવાર રોજ કુણ વેળા પાખું પરવારીને પંખીરા અગણિત કરતા અવાજ, માળે હાયલા મલપતા અને મેર બેઠા મહારાજ. એ રોજ કુંજ વેળા થાય એટલે એ તાલબ જમાદારનો નાનો ભાઈ જે હતો ને અલી, એ પોતે ઘોડીને લઈને રમાડવા બજારમાં નીકળી ગયેલો. પણ તેથી ઘોડીને મજા કાંઈક અલગ છે ને એની માથે બેઠો એ અહવારે અલીને મજા કાંઈક અલગ છે. એ ખેલતો જે એમ જેમ કુશળ નટ બજાણીઓ છે એ દોરી માથે પોતાનો પગ દોઢવીને હાલ્યો આવતો હોય એમ એ રેશમ ઘોડી છે એ બજારમાં હાલી આવે ભાઈ. થંભ દેવળ ધસા પગ માંડે થોડા, છાતી બાબ ધાલથી જોડા, ખટ ત્રિસાથી થયેલ નખોરા, ગોબા ધણી સમીપે ઘોડા. અરે વેત કનેના જૂઠની તાલે, ત્રિંગ બાજોઠિયા હરખી તાલે, નીર પાવા બેટાને નો હાલે, એ હાલણ હરો આજુ મોજમાં હાલે. એવી ઘોડી ઈ રૂમા જુમા ઠુમા કરતી બજારમાં હાલી આવે. એમાં મોટા ભાઈ તાલબની નજર એની માથે પડી. એ હું ઘોડી વાહ હવાર, હું ઘોડી વાહ હવાર. પોતે રાજી થઈ ગયો, આફરીન થઈ ગયો ઘોડી અને પોતાના ભાઈ અશવાર અલી માથે. અને પોતાનો ભાઈ આવ્યો એટલે કીધું કે વાહ અલી, શું તારા રૂપ, શું ઘોડીના રૂપ. એ બહુ વખાણ કર્યા, ઘોડીના રેશમના બહુ વખાણ કર્યા. એટલે પોતાનો નાનો ભાઈ હતો ને એને કીધું કે ભાઈ વખાણ કરે તો વાત ઠીક છે, પણ મને ખબર છે કે તું જેટલા મારા વખાણ કરશ ને એટલા બીજા કોક આવીને આના વખાણ કરશે ને તો મને ખબર છે તું આ ઘોડી બીજા કોકને આપી દેવાનો છો. આ તું ઘોડી બીજા કોકને આપી દઈશ. તેથી તાલબ જમાદાર એટલી વાત કીધી હતી, ગલી સાંભળ, તું મારો નાનો ભાઈ છો, બીજા કોઈ માગે ને એની કરતા તું માગી મને વધારે વાલું હોય. ઉપર વાળાના સોગંદ, ખુદાના સોગંદ ખાઈને કહું છું કે આજ પછી આ ઘોડી કોઈ પણ માગશે ને તો હું કોઈને નહીં આપું. આ ઉપરવાળાની સાક્ષી હું તને કહું છું. અને સારી વાત હોય ને ભાઈ એને ફેલાતા બહુ ઓછી વાર લાગે, અને નરહી વાત હોય ને એ ફેલાય બહુ જાય. તમે 5 સારા કામ કર્યા છે, ગામમાં 2-3 વાર ધુવાડા બંધ જમણવાર કર્યા છે તો એ ગામના તમને કોઈ નહીં સ્વીકારે. એકવાર કોકનું 5000 લઈને બૂસ માર્યું છે, મારા દીકરા કે તો બૂસ માર્યો જાય. એટલે સારી વાત કોઈ નહીં સ્વીકારે, પણ ખરાબ હશે એટલે તરત સ્વીકારશે. એટલે વાત વાવડો લઈ ગઈ, ઠેઠ ભાવનગરની કચેરી સુધી આ વાત ભોગી. જોજો વાત પૂરી નથી થતી, વાત જે આગળ અહીંથી હાલી જાય છે. ભાવનગરની કચેરીમાં વાત ભોગી, ભાવનગર દરબારને આ વાતની કાંઈ ભણે કે નહીં. પણ આજુબાજુમાં જે માણસો બેઠા હોય ને, ઘણા કલાકારો ઘણીવાર કહેતા હોય છે કે આપણી આજુબાજુમાં બેહવાળા માણસો હારા રાખજો ભાઈ. દિવાળી હાટું થઈને કોકના ઓઘા હળગાવી નાખે ને એવાની પાસે ન બેહતા. તમને સાચી સલાહ આપે, સાચું હોય, હા કે ભાઈ તારે લોન લેવા જેવી છે તું લે, એની પાસે બેહાય. પછી નરસિંહભાઈ એમ કે હાથ ઉતાર લઈ લે પછી હું બેઠો છું. અને આપણે ફોન કરી કે ભાઈ હું બેઠો છું ને હું ક્યાં ઊભો છું. એટલે એવાની પાસે ન બેહાય. એટલે ભાવનગર રાજની કચેરીમાં એ વાત ભોગી અને આજુબાજુમાં બેહવાળા માણસોએ વાતનો દોર બંધોણો એમાંથી વાત કીધી કે દરબાર સાંભળ્યું કે તમે મવા પરગણું જે તાલબ જમાદારને આપ્યું એ તમારો ખાસ માણસ છે. હા બાપા, મારો ખાસ માણસ છે, હું જે વાત મૂકું એ બધી મારી પડી વાત ઝીલી લે. તો કે બાપા એક અખતરો કરશો ને માથે, તો કે અખતરા એમ ન થાય,
એમ અમથા ખતરા કોઈ માથે કરાય નહીં. વાત શું છે મને કયો. તે દે ઈ ખાસદારે ઈ માણાએ ભાવનગર દરબારને કીધું કે બાપુ ઈ તાલબ જમાદારની પાસે રેશમ નામની ઘોડી બહુ રૂપાળી છે. ઈ બાપુ ઈ ઘોડી જો ભાવનગરની ઘોડારમાં હોય ને તો ભાવનગરની ઘોડારમાં 4 ચાંદ લાગી જાય. ઈ ઘોડી જો ભાવનગરની ઘોડારમાં હોય તો 4 ચાંદ લાગી જાય. બાપુ ઈ ઘોડી તમે માગો ને એ આપે તો સાચું કહેવાય. એટલે ભાવનગર દરબારનો તો વિશ્વાસ હતો તાલબ માથે કે હું જે કહું મારો પીડો બોલી જીલવાનો છે. એટલે પોતાના ખાસદારને ચિઠ્ઠી લખી અને મોકલો કે જાઓ તાલબને ખબર કરો કે એની પાસે જે રેશમ નામની ઘોડી છે એના બદલામાં પોતે માગે એટલું ઇનામ ભાવનગર દરબાર આપવા તૈયાર છે. ધીમા ખાસદાર છે આવ્યો અને તાલબ પાસે આવીને કીધું કે બાપા ભાવનગરથી ચિઠ્ઠી આવી શકે. હે હા, ભાવનગર દરબારની ચિઠ્ઠી આવી છે. તો કે શું ખબર છે બતાવો. એટલે માણસે આવીને કીધું કે જમાદાર દરબારને તમારી ઘોડી રેશમ છે ને બહુ ગમી ગઈ છે. હે તો કે હા, તમારી રેશમ ઘોડી છે એ દરબારને બહુ ગમી ગઈ છે. એ ઘોડી અહીંથી ભાવનગર સુધી મગાવી છે. બદલામાં તમે જેટલું માગો ને એટલું ઇનામ આપવાનું કીધું છે. પણ ત્યાં તો પગ નીચેથી જમીન નીકળી ગઈ ભાઈ. કે બાપા વાત સાચી, દરબારને કહેજો કે તાલબનું માથું જોઈતું હોય ને તો માથું મગાવી લે, પણ મેં ઘોડી તો મારા નાના ભાઈ અલીને આપી દીધી, એ હવે બીજા કોઈને ન અપાય. હે હા બાપા, મેં ઘોડીની જીબાન તો મેં મારા નાના ભાઈ અલીને આપી દીધી. હવે કહેતા હોય તો આ તાલબનું માથું અહીંથી કાપીને ભાવનગર મોકલાવી દઉં, પણ ઘોડી ના મળે. એટલે કીધું કાંઈ વાંધો નહીં બાપા. પોતાનો ખાસદાર હતો એ આવ્યો ભાવનગર. હવે જો એની સીધી વાત કરે તો વાંધો નહીં, પણ વાતમાં મસાલો નાખવો એ માણસની ટેવ છે ભાઈ. જેવું હોય એવું રજૂ કરી નાખે તો ઘણી ગાંઠો ખુલી જાય ભાઈ. પણ એ ગાંઠુમાં વસાળે હોય હું તમે ભરાવી એટલે નથી ખુલતું ભાઈ. એટલે આવીને કીધું કે બાપા ત્યાં તો હું ગયો તો માગવા, તાલબને કીધું કે ઘોડી જોવે ભાવનગર દરબાર મંગાવે છે. તો એને તો એવું કીધું કે મારા ભાઈ સિવાય હું કોઈને ઘોડી ન આપો. એમ જમાદારની હેસિયત કે ભાવનગર દરબારને ના પાડે. બાપુ મેં તો ઘણું કીધું કે ઇનામ ભાવનગર દરબાર તમે ચાહો એટલું આપે છે, ખાલી એક ઘોડી આપી દો. પણ બાપુ એ આપવા તૈયાર નથી. એટલે ભાવનગર દરબારે કીધું કે જો ઘોડી ન આપતા હોય ને તો એક કામ કરો, તાલબ જમાદારને કયો કાં તો ઘોડી મોકલાવે અને કાં તો મવા પરગણાનો પટ્ટો મોકલાવીને ભાવનગર ખાલસા કરી દે. વાત અહીં પૂરી નથી થતી. પાછો માણસ ખાસદાર છે એ ખબર લઈને તાલબ જમાદાર સુધી આવે છે અને કીધું કે જમાદાર માની જાઓ, આવી હારી રાજની નોકરી છે, આવો તમારો પગાર, આવી જાહો જલાલી, આવું માન સન્માન ભાવનગર દરબાર આપે છે. આવી ઘોડી તો બીજી હશે તો જીવતા હશો તો મળી રહેશે, આ મોકલાવી દો. તેથી જમાદારે કીધું હતું કે બાપા ઘોડી મેં એક વારે કીધું ને 100 વારે કહું, મારા નાના ભાઈને આપી દીધી, હું બીજા કોઈને આપી ન શકું. તો કે તો હવે જમાદાર સાંભળો, દરબારે એટલું કીધું કા ઘોડી મોકલાવો અને કા ભાવનગરનો પટ્ટો ભાવનગર રવાના કરી અને ભાવનગરમાંથી નીકળી જાઓ. હે હા, ભાવનગરમાંથી નીકળી જાઓ. તો કે બાપા ભાવનગરમાંથી નીકળી જવું પડે. નીકળી જાય, પોતાના ખંભેથી પટ્ટો છોડી બંદૂક હોતો પટ્ટો આપી દીધો. લ્યો બાપા ભાવનગરનું, ભાવનગરને મુબારક, પણ એક ભાવમાં બે ભાવ ન થાય. એક જીબાન દીધા પછી હું ન ફરું ભલા માણસ. ભાવનગર ખાલી કરીને ત્યાંથી નીકળી ગયા હતા. વાત એટલી પૂરી નથી થતી. ગારિયાધાર જુનાગઢ ઘણાએ કીધું જમાદાર અહીં વૈયા આવો, પણ તેથી કીધું તું કે એકવાર ભાવનગરનું ઓઢણું ઓઢ્યું છે, બીજા ધણીનું ઓઢણું મારી માથે ન પડે. હવે તો મારું મકરાણ મને યાદ કરે છે ભલા માણસ. ઈ આ તાકાત છે, ઈ સમર્પણની વાતો છે આ સાહેબ. અને વાતો તો કેટલી પડી છે. આ હું તમે ગીત તમે રોજ સાંભળી છે ને, હાલાજી તારા હાથ વખાણું, પટી તારા પગ વખાણું. આમાંથી ઘણાને ઇતિહાસની ખબર છે, નો હોય ખાલી વાંચ જોઈ કથા આખી હું છે. એ મીઠોઈના પાદરમાં જે આજુબાજુના રજવાડા જામ સાહેબની માથે ચડાઈ કરી, તેથી એ કચ્છ ભદ્રેશ્વરમાં એને ખબર મોકલેલા કે મારી સખાથે તમે સેના મોકલો. એટલે ભદ્રેશ્વરથી જામ સાહેબે કીધું કે બાપા પરિસ્થિતિને અનુસાર હું આવી શકું એમ નથી, પણ મારો નાનો દીકરો 13 વર્ષનો મેરામણજી હાલા છે, એ જીદ કરીને કહીશ મારે જવું છે ધીંગાણામાં. એ 13 વર્ષનો મેરામણજી હાલા છે, એ મીઠોઈના પાદરમાં જામ સાહેબની હારે લડવા આવ્યો. વાત ટૂંકમાં કરું સાગરભાઈ, એ લડવા આવ્યો, એમાં દગો થયો. જામના નાના ભાઈ હરદોળજી જે હતા ને એને દગાથી મારી નાખવામાં આવ્યા. એ મારી નાખ્યા એટલે એ દુશ્મને એ હરદોળજીને મારી અને પછી જાતો થયો. એમાં મારો 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 મારોનો નારો થયો ભાઈ કે પકડો દુશ્મન જાય, દગો થયો દગો થયો. એમાં હજી બધા ફેર કફેર કરવામાં રહ્યા ને ભાઈ.
ત્યાં તો તળાવમાંથી 13 વર્ષનો મેરામણસિંહ હાલા નામનો એ રાજપૂત પોતાની ઘોડીને ધમારે કાંઠે હાંગ પડી એ બગાક જામ કરતી રાંગ વાળી પોતાની હાંગ લઈ અને દુશ્મનની ઘોડીની વાહ વાહ કરી ભાઈ. પણ ત્યાં તો ફરાડ હું ફરાડ ફરાડ હું ફરાડ ફરાડ હું ફરાડ એ કરતો એ ઘોડીને આંબુ આંબુ થાય ને પાછળ રહી જાય, આંબુ આંબુ થાય ને પાછળ રહી જાય, આંબુ આંબુ થાય ને પાછળ રહી જાય. એમાં પરિસ્થિતિ એવી થઈ કે હવે જો જવા દે તો દુશ્મન હાથમાંથી વયો જાય. એટલે એ પટ્ટીની કહેવાળીના પટ્ટીના ગરદનની માથે હાથ ફેરીને કીધું કે પટ્ટી આજે કચ્છનું પાણી ન લાજે જોજે. એ ખાલી પાણી ન લાજે એટલું કીધું ને ત્યાં તો પટ્ટીએ હતળાંગ ભરી અને દુશ્મનની ઘોડીની હારવાર થઈ ગઈ. એ મેરામણજી હાલાના હાથમાં ભાલો હતો. એ ઘોડીએ એવી હતળાંગ લીધી કે ઘોડીના મુઠિયાથી લઈ અને પોગ સુધીનો ભાગ ચામડા ઉખડી ગયા હતા. અને એ હાંગીનો જે મેરામણજી હાલાએ ઘા કર્યો ને એ એટલી ગતિથી ઘા કર્યો તો પોતાની આંખના 2 ડોળા બહાર નીકળી ગયા હતા. એ શરીરો માથે આ ગવાય બધું ભાઈ, અમથા નથી કહેવાતું. એટલે લખ્યું છે આ રાવણ સારી કો રાજીયો હો પ્રગટ મેરો પ્રમાણ હાલાજી તારા એ હાલા તારા હાલાજી તારા વખાણો કે પટ્ટી તારા પગલા વખાણો. રાવણ સારી ખોબ રાજીયો હો પ્રગટ મેરો પ્રમાણ એ હાલા તારા હાલાજી તારા એ હાલા તારા હાથ વખાણો કે પટ્ટી તારા પગલા વખાણો એ હાલા તારા હાથ વખાણો કે પટ્ટી તારા પગલા વખાણો. ભગવાન આતાએ એક કડી લીધી છે પણ એ કડી મને હાડથી બહુ પ્યારી છે. આજ પ્રસંગ એવો છે એટલે ખાલી એક કડીને લઈ અને પછી આગળ ઉપર આપણે બધા કલાકારોનું સાંભળો ત્યારે દોઢ વાહ વાહ. દોઢા લાગે ડુંગરા ચેતા કન્યા દોઢા લાગે ડુંગરા દોઢા લાગે ડુંગરા ચેતા કન્યા દોઢા લાગે ડુંગરા જેથી મરજે એવો થઈને ડાબા માંડજે ગોઠલિયા યદી મરજે એવો થઈને ડાબા માંડજે ગોંડલિયા. એ મારું રતન ખોવારું ભાઈ હા કરણ હા કરણ હા સાગરભાઈ હા સાગરભાઈ હા સાગરભાઈ. કાઠિયાવાડી કોળસો કેતા કાઠિયાવાડી કોળસો ચેતક તું કાઠિયાવાડી કોળસો રગ છે જાજે રાતું ને રાજના ગોડલિયા. રાણા ને સંભાળજે ચેતક ન્યા રાણા ને સંભાળજે જદ ધમસાને જીલ જયાડા ઘાવ રે ગોડલિયા.
રાજપૂતી ના પ્રાણ રે ગોડલિયા રાણા ને સંભાળ જે ચેતા કન્યા રાણા ને સંભાળ દે અને ખમસાણે દિલ જયા દાખવ રે ગોડલિયા બહુ સારી વાત કરી કે તમે શરૂઆતમાં મારા કરણને જે લડાવ્યું ને એકવાર ફરી વાર વાત કરો યાર એટલે મેં નજરે મારી નિહાળ્યો છે એટલે હું સાબિતી આપી શકું ભલા માણસ કે 50 ઘોડા હોય કદાચ 25 ઘોડા હોય પણ એની વચાળે ખાલી નરસિંહભાઈ લગામનો એક ઘા કરે ખાલી લગામથી ઈશારો કરે અને 2 પગે હાલતો હાલતો બજાર વીંધીને વયો ન જાય ને તો ભલા માણસ એ કરણ ન કહેવાય એટલે નરસિંહભાઈની આખી જિંદગીમાં એને યાદ બહુ આવશે અને એને યાદ આવશે એટલા માટે આ મારો વિષય નથી આતા ગાવાનો પણ આ કડિયું મને ગમે એટલે ગાઉં એ કોની યાદ એવી હોય છે એની યાદ એવી હોય છે કોની યાદ એવી હોય છે જેને યાદ કરીને આંખ રડી રે પડે હોઠ હસી રે પડે એની યાદોમાં હું રોજ ભટક્યા કરો જાણે જીવા વગર તો હું જીવા રે કરો ઘણી યાદ એવી હોય છે ઘણી યાદ એવી હોય છે જેને યાદ કરીને રોજ રડા રે કરો બે ભાઈનો તો સાહેબ હૈયાનું હાડકું હતું કરણ એ મારા હૈયાનો હાર હું તો હારી ગયો એ મારા હૈયાનો હાર હું તો હારી ગયો એના વિના જિંદગી શું જિંદગી રહી એના વિના જિંદગી શું જિંદગી રહી ઈશ્વર તે અમને અલગા કર્યા છે આ જન્મારે હવે જુદા રે કર્યા ઈશ્વર તે અમને અલગા કર્યા છે આ જન્મારે હવે જુદા રે કર્યા મારી પ્રેમ ભક્તિ
માં શું ભૂલ રે પડે, મારી પ્રેમ ભક્તિ માં શું ભૂલ રે પડે, એની ઈશ્વર માને આ સજા રે મળે, એ મારા હૈયાનો હાર હું તો હારી ગયો, એ મારા હૈયાનો હાર હું તો હારી ગયો, કરણ વિના જિંદગી શું જિંદગી રહે, એના વિના જિંદગી એ જિંદગી રહ્યા. યાદો આપણે યાદ કરવી ન હોય, પણ સાહેબ એના સ્મરણને હું તમે લઈને બેઠા છે એટલે એક કડી મને યાદ આવે, એ તારી યાદ મારી આંખને રડાવી જાય છે, તારી યાદ મારી આંખને રડાવી જાય છે, કરણ નથી કરવો યાદ પણ આવી જાય છે, એની અદા એવી હતી બાપ, એ મારે નથી કરવો યાદ પણ આવી જાય છે. તારી વિદ્યાલી એ કાલ નજર આવી જાય છે, સાહેબ એની યદા અશ્વપ્રેમી ભાઈઓ એમને ખ્યાલ હોય સાહેબ, અશ્વ ગમે એટલો રૂપાળો હોય પણ પોતાનું કયું ન કરતો હોય ને તો એ નકામો છે ભાઈ, તમે ધારો એમ ન નીકળતો હોય તો નકામો હોય, પછી ભલે હાવ કદરૂપો હોય, કલરમાં મેળ ન હોય, કાનહુરીમાં મેળ ન હોય, પણ તમે ફૂલેકામાં લઈને નીકળો ભલા માણા અને બે આંગળીના હાથે તમે રમાડતા જાતો હોય ને તો માણસોના મોઢામાંથી એકવાર વાહ એવું તો નીકળવું તો પડે હો ભાઈ. એટલે એની અદા એટલે મને તમને એની યાદ આવે ભલા માણા, એટલે તારી વીતેલી યાદ મને આવી જાય છે, તારી વીતેલી કાલ યાદ આવી જાય છે, કરણ નથી કરવો યાદ તોય આવી જાય છે, એ કરણ નથી કરવો યાદ તોય આવી જાય છે. કરણ પ્રત્યે તો એમનો પ્રેમ હતો જ, પણ બે ભાઈઓનો પ્રેમ એવો છે સાહેબ, એટલે છેલ્લી એક કડી લઈ આ નરસિંહભાઈ છે ને જેટલા બેઠા ને બધાને એમના ભાઈ માને, શું કામ કે એની આરે ભાઈનો નાતો હોય ને તો જ આ કાળી રાત અહીં સુધી ધક્કો થાય. ભલા મને જોરદાર તાળીઓથી એકવાર નરસિંહભાઈને વધાવો. એટલે ભાઈ મળ્યો છે મને રામ સમાન, મારી દુનિયામાં મારો ભાઈ ભગવાન, ભાઈ મળ્યો છે મને રામ સમાન, મારી દુનિયામાં મારો ભાઈ ભગવાન, એ ખોલિયા જુદા પણ જીવડો એક છે, ખોલિયા જુદા પણ જીવડો એક છે, મારી દુનિયામાં મારો ભાઈ ભગવાન છે, ભાઈ મળ્યો છે મને રામ સમાન, મારી દુનિયામાં મારો ભાઈ ભગવાન.
બાપો 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 ખાલી આ છેલ્લી એક કડી આ ભાઈએ ગાયું છે આતાએ ગાયું છે પણ મને ફરમાઈશ ફરી આ મોબાઈલમાં આવે હવે ચિઠ્ઠીનો જમાનો ગયો મોબાઈલમાં ફરમાઈશ આવે એટલે છેલ્લી એક આ કડી લઈ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના દેવને તો વાત જ ન થાય અરે ઓખો દુનિયાથી નોખો હા ઓખો અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના દેવને એ વાત ન થાય એ વાત ન થાય બાપો 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 ચરણો પખાડે જા સાગર ગંભીર નિર્મળ જા ખળખળતા ગોમતી નાનેર ને જો ઠાકર નો જા બે લહેરાય દ્વારિકા ના દેવ ને દો વાત જ નો થાય મીઠોડી ધરતી ના મીઠા ભગવાન મીઠોડી ધરતી ના મીઠા ભગવાન દરિયા ના ફલિયા માં બેઠા ભગવાન છેલ્લે ભાઈની ફરમાઈશ છે બુઢણા ભાસ્કર આજથી લગભગ હું ભૂલતો ન હોય તો 2018 કે 19 વધીને 2018-19માં માનની મુરબી દેવેદભાઈ ખવડનો જેમની યાદે ભાસ્કર કરીને પોતે પ્રોગ્રામ કર્યો હતો અને એ આજથી 6-7 વર્ષ પહેલાં ભાસ્કરને એમને શ્રદ્ધાંજલિ આપી હતી અને આજ ઉમણિયા ઉદરના પાદરમાં અમારા નરસિંહભાઈએ કરણને શ્રદ્ધાંજલિ આપી છે એટલે એ મોંઘેરા મહેમાન આપણા આંગણા સુધી પધાર્યા છે ત્યારે ભાસ્કરને યાદ કરવો છે એ ચેતક જેવો ભાસ્કર છે હલ્દી ઘાટીના મેદાનમાં અટકતો હોય છે ત્યારે લાગતો કેવો છે ભલા માણસ લડા હલ્દી મેદાન માંથી યવનોની ફોજ હમે લડવાને હાલા શાહી મોગલોની ફોજ મધે એકલો ટાઈટ કરાણો એટલે કે તબિન તપુના મંડાણ મધે રાજપૂતી ફોજ હમે હાર 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 અને એ ભાસ્કરના ડાબા જદી પાલતાણાની ધરતીમાંથી પડતા છે ફરળ હું ફરળ પોતે નામ બનાવ્યું કાંઈક હશે તો જ બનાવ્યું છે ને ભાઈ એટલે એ ભાસ્કરને સપાખરાની યાદીમાં મારે લેવો છે ત્યારે વડા ભારથા રચાયા કાલ કરવારા ભાણવારા કર પારા થારા સુધા હોવો એટલે કાળ દાદો પાણરા ટકાર ગાર બારી આસમાન ભાગ પનિંગા થડે કલાકા હાથ મેં બતા कभी तक पग यानी पग आग दब नहीं पग मुटु नहीं याद तो पग नेना पग हाथ लग जब तो रिंग रात होवे राजा हरण पे रात रुम तुम 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 रुम तुम 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 रुम तुम 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 तेरे कला ते मर में तल पग छुट जान छुट दे छछरा वरे छुट कान हरेला में सो सम पे रहा कोड़ा वाला सदे तान्य तारा सो रख बाली यमने जानतन पाक तायाला जानतन पाक तायाला रवाना सारे को राजियो हो प्रगट में रो प्रमाण ये हाला तारा हाला जी तारा ये हाला तारा આપો પડકારો આપો યાર હાલાજી તારા હાથ વખાણો કે પતે તારા પગલા વખાણો હાલાજી તારા હાથ વખાણો કે
પટી તારા પગલા વખાણો આલાજી તારા હાથ વખાણો કે પટી તારા પગલા વખાણો આલાજી તારા હાથ વખાણો ખૂબ સરસ સથવારો આ બધાએ આપ્યો. શિવ સાઉન્ડ આપ સૌએ સારો પડકારો આપ્યો. આગળ ઉપર આપણે સમયની મર્યાદામાં મેં કીધું એમ બધા રૂડા લાગી એટલે બધાની ફરમાઈશ એટલે થોડોક વધારે ટાઈમ લેવાઈ ગયો તો માફ કરજો. એટલે હવે વધારે કોઈ પણ રજૂઆત નહીં લેતા બેન ભૂમિકાબેન આહિરને વિનંતી કરું કે આવો એમને મજા આવે એવો ભજનોની કે ગીતોની રજૂઆત લઈ આપ સૌની વચ્ચે ઉપસ્થિત કરું છું બેન ભૂમિકાબેન આહિર.